ની સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે। વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે। પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આગળ 1 ફૂટ દૂર શું થઈ રહ્યું છે તે જાણી શકાતું નથી। સુઈગામના દ્રશ્યો જો જાણે રણની અંદર દરિયો વહેતો હોય તે પ્રમાણે દ્રશ્યો છે। જે લોકો ચાલીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પવનના સુસવાટા એટલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોએ કેટલાક વિડીયો પણ અમારી સાથે શેર કર્યા છે જે અમે આપને બતાવી રહ્યા છે। રણમાં અત્યારના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે અને જ્યારે સ્વાભાવિક રીતે 10.5 ઇંચ વરસાદ અંદાજિત 1 ફૂટ જેટલો જો વરસાદ વરસી જતો હોય થોડા જ કલાકોની અંદર તો સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ થતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું હાલ જોવા મળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના સુઈગામના? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સુઈગામ છે ત્યાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી 235 mm એટલે કે 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સુઈગામમાં એક સાથે એટલો વરસાદ પડતા જે સુઈગામથી નડાબેટ જવાનો જે રસ્તો છે, જે ભારત પાકિસ્તાન બોર્ડર જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાયા છે અને જ્યાં રણ આવેલું હતું તે રણ અત્યારે દરિયો બન્યો છે અને સમગ્ર રણની અંદર પાણી ભરાઈ જતા સમગ્ર રણ અત્યારે દરિયો બની ચૂક્યો છે। તે ઉપરાંત જે નડાબેટથી 0 પોઈન્ટ ઉપર જ્યાં જવાય છે ત્યાં રસ્તા પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે અને જો રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે જો વરસાદ વરસે તો સુઈગામના જે નીચાણવાળા વિસ્તારના જે ગામો છે તે ગામોમાંથી લોકોને અલગ જગ્યાએ ખસેડવા તેવી શક્યતા પણ છે અને લોકોનું રાત્રિ દરમિયાન રેસ્ક્યુ પણ કરવામાં આવી શકે છે। પરંતુ રાહતની વાત એ છે કે અત્યારે સુઈગામમાં વરસાદ બંધ થયો છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત કિશોર એ છે વિઝિબિલિટીમાં ઘટાડો અને ભારે પવન સાથેનો વરસાદ છે। જાણે વાવાઝોડું હોય, મિની વાવાઝોડું હોય તેવી સ્થિતિનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા હતા। ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રમાણે બિપોર જો સમય જે પરિસ્થિતિ સુઈગામની થઈ હતી, જે પરિસ્થિતિ નડાબેટ અને ભારત પાકિસ્તાન જે બોર્ડર વિસ્તાર છે ત્યાંની થઈ હતી તેવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર સુઈગામમાં જોવા મળી રહી છે અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને પવન વધુ હોવાથી લોકો ઘરોથી બહાર પણ નથી નીકળ્યા અને સમગ્ર વિસ્તાર અત્યારે સુમસામ પણ ભાસી રહ્યો છે। સિદ્ધાર્થ, કયા કયા વિસ્તારો છે સુઈગામ સહિતના કે જ્યાં આગળ ભારે અસર જોવા મળી રહી છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે? કિશોર, વહેલી સવારથી જે બનાસકાંઠાના 14 તાલુકા છે ત્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક એક સાથે ઝાપટાઓ પડી રહ્યા છે। આમ 2 ઇંચથી લઈને 9 ઇંચ જેટલો વરસાદ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં પડ્યો છે। ખાસ કરીને જે બનાસકાંઠાના થરાદ અને સુઈગામ અને વાવ પટ્ટો છે ત્યાં વરસાદ વધુ હોવાના લીધે ત્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં જનજીવન પણ અત્યારે ખોરવાયું છે। તે ઉપરાંત થરાદથી જે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જાય છે તે રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ પણ અત્યારે